અને હવે તો શું છે, પોતપોતાનું પોતે હાંચવે, નુકસાન જાય તો એ જોવાનું, હા ફાયદો હોય તો જોવાનું, અને હાલે કે ધંધો ના હાલે તો પણ એને જોવાનું. બાપાને તો કઈ ન હોય કે બાપા એ પાસેથી તો અમે આઘા થઈ ગયા. આ આપણે ત્યાં 5-5 7-7 પેઢી ભેગી રહેતી હતી ને, એમાં કોઈને તકલીફ હતી નહીં. આજે તકલીફોનો પાર નથી. જેમ અમેરિકામાં અત્યારે 80% લોકો માનસિક રીતે દુઃખી છે. આ પતંજલિ ઋષિ હતા ને, એ સમાજની ચિંતા બહુ કરતા. પતંજલિ ઋષિ સમાજની ચિંતા બહુ કરતા. એટલે 12 વર્ષ સુધી એને અભ્યાસ કર્યો સમાજનો, કે લોકોના શરીર રોગિષ્ટ છે, દુઃખી છે. રોગ થવાથી માણસ દુઃખી થાય, તો એના શરીર કેમ હારા થાય, એના માટે થઈને એને સંશોધન કરીને આયુર્વેદ શાસ્ત્ર લખ્યું. પતંજલિ ઋષિ એક ગ્રંથ લખ્યો કે આ ઔષધિ વાપરવાથી શરીર આવવું સારું રહેશે. હવે એ કર્યા પછી પાછું જોયું, સમાજ તો હજી દુઃખી છે. સમાજ હજી દુઃખી છે. પાછું સંશોધન કર્યું કે સમાજ શેનાથી દુઃખી છે, તો કે મનથી દુઃખી છે. તનથી દુઃખી હતો એની તો ઔષધિ એની બતાવી, પણ માણસ મનથી દુઃખી છે. આજે આપણે ક્યાંક વહેમમાં પડી જઈએ ને તો આપણે સુખી રહી શકતા નથી. અજાણ્યા રસ્તે જતા હોય, આપણે રસ્તો કયા આ ગામે જવાનું છે એ રસ્તે આપણે જઈએ, આપણે લહેરમાં જતા હોય અને કોકને પૂછી, ભાઈ આ રસ્તો ગામડે જ જાય છે ને, તો કે હા આ રસ્તે જ જવાનું છે, પણ આગળ ટેકરો આવે ને ત્યાં ભૂત થાય. આટલું મનમાં શંકા ઘુસાડ દે અને ત્યાં પોકે એટલે ઓલું યાદ આવે કે ન આવે, એ તો મનમાં શંકા ઘરે ગઈ ને. હવે ત્યાંથી સસલું નીકળે ને તો આપણે ફફડી જઈએ, એ ભૂત થયું. આનું નામ કહેવાય માનસિક રોગી. નહીં કહેતા તને તો વૈંતરું વળી ગયું, હકીકતમાં કાંઈ વળગતું નથી, મનમાં વેમ વળી ગયો. આ પરિસ્થિતિ છે આપણે. ત્યારે પતંજલિ ઋષિએ યોગ શાસ્ત્ર લખ્યું. કારણ કે માણસને જ્યાં સુધી આની સમજણ નહીં આવે ત્યાં સુધી મનથી બીમાર રહેશે. તનથી સારો થાય પણ મનથી બીમાર હોય ને તો એ માણસ વધારે નડે, અને માણસને બહુ નડે. કારણ કે એનામાં ગમે એવી તાકાત હોય પણ હિંમત હાલે નહીં, મનથી નબળું. ખરે પાછું સમાજમાં જોયું કે હજી સમાજ દુઃખી છે, તો સમાજ માટે શું કરવું? ફરી 12 વર્ષ સંશોધન કર્યું, સમાજમાં જોયું તો કે માણસને બોલતા આવડતું નથી. વાણીથી માણસ દુઃખી છે, એટલે એની વાણી શાસ્ત્ર લઈ. આપણે ઘણી વખત લાગે અમને તો બોલતા આવડે જ છે ને, જેદીના જૈનમાં તેદીના હા અમને શીખડાવ્યું છે એવું જ બોલીએ છીએ ને. ના, બોલવામાં ફરક છે. પતંજલિ ઋષિ કહે છે કે સત્ય કેવું હોય તો મીઠી ભાષામાં કહો, પણ કોઈને કડવી ભાષામાં ન કેવું. કડવી ભાષા બોલવાથી મેણાના માયરા મરીએ, વાલીરા કાંકરીના માયરા કદી ન મરીએ. આ છે ને, એનો મતલબ શું છે? જીભ એવી વસ્તુ છે બાણ કરતા પણ ભૂંડી, શબ્દોના બાણ. આપણે કોકને મીઠી ભાષામાં કેવું છે કે તું નાલાયક છો, તો 500 માણાની વધારે કીધું હોય કે નાલાયક છો તો ઓલો ગાળો દેવા માંડે કે ન થાય, લાકડી લઈને ઉભો થાય. પણ એમ કીધું હોય ને, પતંજલિ ઋષિ એવું કહે છે કે એને નાલાયક કેવો છે પણ મીઠી ભાષામાં કહો, માણાની વધારે, તો શું કે ના તમે એને લાયક નથી. બોલે કે હા એ બરોબર, પણ ઘેરે જઈને એને ખબર પડે કે મને નાલાયક કીધો, એ નાલાયક જ થાય. આ વાણી શાસ્ત્ર છે. એટલે વાણી બને એટલી મીઠી રાખવી, વાણીથી કદી દિવસ ઝેર ઓકવું નહીં. એટલે તો કીધું છે નીલકંઠ, એવા શબ્દો બહાર ન કાઢો કે 20 વર્ષે માણસને અહીંયા બેસી જાય, મનમાં રહી જાય. એટલે મેણું કદી ન મારવું. એક મેણું ખાલી એની ભાભીએ માર્યું હતું જેસલ જાડેજાને, કે આવો મોટો છો અને આવી તાકાત છે અને તું આટલું બધું કરે છે, હા તો તું જો હું જ માનું. એની ભાભીએ શું મેણું માર્યું હતું? તોડી ઘોડી, તોડી નાર અને તોડી તલવાર. જો તું લાવીને દે તો હું હાસો માનું. એક મેણાની પાછળ ભલે એનો ઉધાર થઈ ગયો પણ એ મેણું કેવું? એક મેણું માર્યું હતું તુલસીદાસને એની ઘરવાળીએ, કે મારી વાહે એટલો પાગલ થયો છો, એટલો ભગવાન પાછળ પાગલ થતો ભગવાન આવે, અને એ રસ્તે ચડી ગયો. કોઈને મેણું મારવાથી સારું પણ થાય પણ કાયમ સારું થતું નથી. એટલે આપણે વાણી શાસ્ત્ર પણ એવું હોવું જોઈએ.
આપણી વાણી પણ એવી હોવી જોઈએ, મીઠી મધુરી. એટલે તો કીધું કમ બોલો, અચ્છા બોલો, મીઠા બોલો, હા, और જરૂર પૂરતા બોલો. બહુ બોલ બોલ કરે ને તો વાચાળ કહેવાય, અને હાવ ના બોલે તો મેઢો કહેવાય. એટલે બે ધ્યાન રાખવું જોઈએ. આવ ના બોલે ને એટલે એ મેઢાનો તો ભરોહો જ ન કરાય કે હાડું અંદર હું હાલે ખબર જ ના પડે, ક્યાં બટાકા બફાતા હોય. અને બહુ બોલ બોલ કરે તો વાચાળ ગણાય, અને એ વાચાળનું કોઈ ધ્યાનમાં ના લે. આ રાહુલ ગાંધીને કોઈ ઠેકાણું ખરું? એ જેમનો હાયલો જાય એમને બોલે. હા, ઓલા નો તો ઈ નીકળ્યો તો ગાડી લઈને રોડ માથે, અને વરસાદમાં આ બધું ખૂબ પાણી થઈ ગયું હતું, તો ઓલા ખેડૂતને પૂછ્યું કે કેવું છે, તો કે અમારો પાક બગડી ગયો, બહુ વરસાદ થયો. તો પણ કેવું કામ ખુલ્લામાં વાવો છો, હવે એને શું કેવું? હવે સલાહ કેવી દે કે ખુલ્લામાં વવાય જ નહીં ને, આ ખુલ્લામાં વાવ્યા બી ના થાય, જેનું તેને જ્ઞાન જ નથી દેવા જાય. એટલે હંમેશા ઘણી વખત ક્યાં બોલવું, કેવું બોલવું, કઈ રીતે બોલવું, શા માટે બોલવું, એ પણ મહત્વ છે. અને એટલે કીધું છે પ્રકૃતિનો ધર્મ એ પરધર્મ છે. પ્રકૃતિથી જે ઉત્પન્ન થયેલું છે એ પરધર્મ છે, એ કાયમ ટકતું નથી. મનુષ્યમાં બે પ્રકારની ઈચ્છા રહે છે, સાંસારિક અર્થાત ભોગ તેમજ સંગ્રહની ઈચ્છા, અને પારમાર્થિક અર્થાત પોતાના કલ્યાણની ઈચ્છા. આ બે ઈચ્છા છે. કે મારે ભોગ ભોગવવો છે ને ભેગું કરવું છે, એક આ ઈચ્છા હોય. આમ તો ખરેખર છે ને ભેગું કરીએ, પણ કોના માટે કરીએ? નાના કે છોકરા હાટું કરીએ? અરે સુપુત્ર ભયો તો કાંઈ સંશય, અને કુપુત્ર ભયો તો કાંઈ સંશય. સુપુત્ર ભયો હારો દીકરો પાક્યો તો એને ભેગું કરીને આપવાની જરૂર નથી, એ તો ઊભું કરશે. અને કુપુત્ર ભયો એટલે કે કપાતર પાક્યો તો કમાયેલું આપશો ને તો પણ ઉડાડી એ રહેવા દે નહીં. આપણે ભાગવત ની અંદર આવે છે ને ધૂંધકારી, મા બાપની બધી મિલકત ઠેકાણે કરવી, અને છતાં અંતે તો એને મરવાનો જ વારો આવે. હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે ભેગું કરવું, સંગ્રહ કરવો. અને સંગ્રહ અમુક સમય સુધી આપણા શાસ્ત્રએ કીધું છે કે અમુક સંગ્રહ કરવો, પણ એના આગળ નહીં સંગ્રહ કરવો. ઘણા છે ને હાથ પેઢી ખાય એટલું ભેગું કરી દો. આ ઇંગ્લેન્ડમાં અહીંથી લૂંટીને લઈ ગયા હતા, ના પરજામાં ઠેકાણું પડ્યું, કારણ કે એને મા બાપ ભેગું કરીને દે તો એને કઈ કરવાનું હોતું નથી. જે રૂપિયા ભેગા કર્યા એ ઉડાડવામાં પડ્યા છે, તો એનાથી શું આવે? કારણ કે સારી રીતે એટલા રૂપિયા ભેગા નથી થવાના, હરામખોરીથી ભેગા કરેલા હોય, અને એ રૂપિયા જયારે મૂકીને જાય તો એનું પરિણામ શું આવે? જેવી રીતે આવ્યા એવી રીતે જાય. એટલે વ્યસન, હા, વિરાંગના, ઝઘડા, અને રાતે રખડવાનું. કુંવર ને કુતરા આ રાતે જ રખડે, એટલે હારા માટે તો હોય નહીં. જે કામ આવા થતા હોય એ રાતે વધારે થાય. એટલે કમાઈને આપેલું ભેગું કરેલું ઉડાડી દે. આપણે તો મૂકીને જાઉં, ખરેખર તો જે કમાઈએ છીએ ને એમાંથી આપણે તો 30% જ વાપરીએ, 70% તો પડ્યું જ રહે. આપણે કરકસર કરીને વાપરીએ. બે નો લોભિયા ભેગા થયા, હા, બે લોભિયા ભેગા થયા ને એટલે ઓલા પૂછ્યું કે તમારે કેવું હાલે? સરસ કે અમારે કે વર્ષે 250 ગ્રામ ઘી જોઈએ. અરે કે કોઈ દી બે પાંદડે ન થાવ, 250 ગ્રામ ઘી વરમાં ખાઈ જાવ? હા, એ કે તમારે એ કે અમારે 100 ગ્રામ 3 વર્ષ ત્યાં હાલે છે. હે, તો મને શીખડાય ને કે 100 ગ્રામ ઘી 3 વર્ષ ત્યાં હાલે, કેવી રીતે વાપરશો? કે તો કે તું કેવી રીતે વાપરશો? તો કે અમે તો ખડી રાખીશું. હા, એ ખડી બોળીને રોટલી માથે અડાડ દઈ, તોય મારે બેઠું કે વરસ દી 250 તો ઘી પૂરું થઈ જાય. તું શું કરીશો? તો અમે તો કાચની શીશીને ભર્યું, રોટલી ઉતરે એટલે શીશી ફેરવી. હવે 10 વર્ષ હે ન ખૂટે. ભેગું કરેલું ક્યારે કામ આવતું નથી. એટલે તો કીધું પાપીનો માર પરલે જાય, કીડી હાંસવે ને તેતર ખાય.
એટલે ધ્યાન રાખવાનું. ભગવાન એનો રસ્તો કરે છે. હરણાકશનો રસ્તો કેવો કરી દીધો? પ્રહલાદ મોકલી. થયો કે ન થયો? હા. અને આ ઇન્દિરા ગાંધીને કેવો રસ્તો કરી દીધો? છોકરાનો છોકરો અટાણે આ કપાતર પાક્યો છે. હા, આ તો બધું ઠેકાણે કરવા માંડ્યો. એ કે નહીં કે હું રહેવા દઉં તો બીજો. હા, એટલે કપાતર પાકે ને એને કોઈ પોકે, અને કોઈ ન પૂગે એનું પેટ એને પોકે. અને એટલે કીધું છે આપણે ગમે એવા મનુષ્ય હોય પણ ભગવાન એનો રસ્તો કરતા જાય. મનુષ્યમાં બે પ્રકારની ઈચ્છા રહે, સાંસારિક અર્થાત ભોગ તેમજ સંગ્રહની ઈચ્છા. માણસને એમ લાગે હું ભોગને ભોગવું. હકીકતમાં ભોગ આપણે ભોગવી શકતા નથી. ભોગ આપણને ભોગવી જાય. ભોગ જ્ઞાનો ને હારે આપણે બુઢા થઈ જાય તો પણ ભોગ પૂરો થતો નથી. એટલે કીધું ભોગ તેમજ સંગ્રહની ઈચ્છા અને પારમાર્થિક અર્થાત પોતાના કલ્યાણની ઈચ્છા. એક બીજો છે ઈચ્છા કે મારા આત્માનું કલ્યાણ થાય, મારા કુટુંબનું સારું થાય. આમ તો ખરેખર શાસ્ત્ર જ્યારે વાંચીએ ને ત્યારે આપણને એવું લાગે કે છોકરાઓને રૂપિયા ભેગા કરીને આપવા ને એના કરતા પુણ્ય અને સંસ્કાર ભેગા કરીને આપો ને એ ઉત્તમમાં ઉત્તમ છે. ખરેખર આપણા જે કરેલા પુણ્ય છે ને એ આપણા બાળકોને બહુ કાંઈ લાગે. રૂપિયા તો હજી એને આડે રસ્તે લઈ જાય, પણ પુણ્ય છે ને આપણે ઘણી વખત એક્સિડન્ટ થાય અને બચી જાય ને તો શું કે ગઈઢાના પુણ્ય આડા આવે. તો પાપ કરતા પેલા વિચારવું જોઈએ ને, ગઈઢાના પાપે આડા આવે તો ઓલા બધા ભટકાય એવા ભૂકો થઈ જાય નહીં. એ ધ્યાન રાખવું જોઈએ. જો ગઈઢાના પુણ્ય આડા આવ્યા હોય તો ગઈઢાના પાપ પણ આડા આવે. તો આપણા બાળકો માટે આપણે શું કરવું? બે વસ્તુ કરવા. રૂપિયાની વાહે બહુ દોડશું તો સંસ્કારો ભૂલાઈ જાય. આજ ઘણી વખત પતિ પત્ની બે નોકરી કરતા હોય ને તો એ નોકરાણી રાખે, છોકરું હાંસવા, અથવા તો ઘોડિયા ઘરમાં મૂક્યા, છોકરું હાંસવા. બેનો પગાર આવે એટલે ઓને પગાર આપી દે. પણ પાછળથી શું થાય? જો છોકરો 20 વર્ષનો થાય ને ત્યારે મા બાપના કહેવામાં હોતો નથી. સંસ્કારો ના રહે. મુખ્ય તો સંસ્કાર જરૂરી છે. સંસ્કૃતિને ટકાવવી અને સંસ્કારને ટકાવવું આ બે મહત્વનું છે. તો સંસ્કાર કેવી રીતે? જેવું જેવું જીવનનું વર્તન છે ને એ પ્રમાણે બાળકોમાં સંસ્કારો આવે. દીધેલા કરતા એને જોયેલા સંસ્કારો વધારે અંદર ઉતરે. અને એટલે કીધું છે કે અર્થાત ભોગ તેમજ સંગ્રહની ઈચ્છા અને પારમાર્થિક અર્થાત પોતાના કલ્યાણની છે. આમાં ભોગ અને સંગ્રહની ઈચ્છા પરધર્મ છે. એ ગમે એટલું ભોગવવાનું કરીએ કે ભેગું કરવાનું કરીએ પણ એ પરધર્મ છે. એ ટકવાનું નથી. કાં તો રૂપિયાને મૂકીને આપણે જાઉં, કાં તો આપણને મૂકીને રૂપિયા જાય. બેમાંથી એક જ થાય. અર્થાત શરીરનો ધર્મ છે. કેમ કે અસત શરીરની સાથે સંબંધ જોડવાથી જ ભોગ અને સંગ્રહની ઈચ્છા થાય. આ શરીરે પારકું છે, આના માટે જ ભોગ છે, આત્મા માટે નથી. આના માટે ભોગ છે. તો આ એ પારકું છે, આ એ જળ છે, આ એ જવાનું છે, અને ભોગ પણ જવાના છે. પોતાના કલ્યાણની ઈચ્છા સ્વધર્મ છે. કેમ કે પરમાત્માનો જ અંશ હોવાથી પોતાની ઈચ્છા પરમાત્માની જ છે, સંસારની નહીં. જ્યારે આત્માની ઈચ્છાનું કલ્યાણની ઈચ્છા આવે ને ત્યારે પરમાત્માની ઈચ્છા બરાબર થયું. બેયનું એક હરખું. અહીંયા એવું કીધું છે કે ભગવાનના મત પ્રમાણે તું ચાલે એને કહેવાય ભક્ત. ભગવાનના મત પ્રમાણે ચાલે એને કહેવાય ભક્ત. કારણ કે વિભક્ત નથી, તે ભક્ત. એક વિચાર ભગવાનના ને એના એક વિચાર થઈ ગયા. અરે કે આવું તો હોતું છે. આપણે અહીંયા વિચાર કરીએ ને તો એક વિચારના બધા ભેગા થયેલા છે. આ કોઈને કંકોત્રી લખવા ગયા હતા? નહીં. કોઈની હારે આપણો સંબંધ હતો? નહીં. તો એને એક જ વિચાર હતો, મારા પ્રભુનું જ્ઞાન મારે જોઈએ છે, મારા ભગવાન તરફ મારે જવાનું, આત્માનું કલ્યાણ કરવાનું. અહીંયા દરેક બેઠેલાનો એક જ વિચાર થયો કે ન થયો? એક જ વિચાર ક્યારે આવે? અહીંયા ભગવાન એમ કહે છે કે પરમાત્માનો અંશ હોવાથી પોતાની ઈચ્છા પરમાત્માની જ છે, સંસારની નથી. આ એ સાબિત થાય. કારણ કે ગઈકાલે બધા એક થઈ ગયા હતા. બધા એને ચિત્ત એકાગ્ર થઈ ગયું હતું. કોઈ હલતું નહોતું, ટાઈમ થઈ ગયો તો કોઈને ખબર પડી નહીં. તો આ મતલબ શું થયો? પરમાત્માનો અંશ પરમાત્મામાં લીન થયો તો દેહનું ભાન રહ્યું નહીં. દેહનું ભાન રહે ત્યારે આપણને સમયનું ભાન થાય. પણ આજે ટાઈમ તો થઈ ગયો. આવતીકાલે જવો. રામચંદ્ર